આવી પાવભાજી તો મેં કોઈ દિન જ ખાધી. બિલેશ્વર આવ્યો તો મહાદેવના દર્શન કરવા પણ બે પેલા પાવભાજી પકડી વાળ્યો. ઘણા ટાઈમ પછી બિલેશ્વર મહાદેવના મંદિરે દર્શન કરાવી દો, આખો નજારો બદલી ગયો. ગાય માતાના દર્શન કરીને જો એક જબરદસ્ત જગ્યા, ઇન્ટરનેશનલ લેવલનો ફોટો શૂટ હાલે. તો અમે હારો 4-5 કિલો ફોટા પાડી લીધા. પ્રોબ્લેમ એ તો ઓલા ઘાટે કેમ જાવ, બની ગયા સસ્તા. વાસ્કો દા ગામમાં નવો રસ્તો ગોત્યો, કલાક કઈક ખાવા જો એટલે ડોડા લઈ લીધા. અને નવી શેકેલી માંડવી બોલાતા ખોખા. ભાઈ વારે 4-5 ગ્રામ ફોટા પાડીને જાવ તો વરસાદ આવી ગયો. માંડ નીકળ્યા આવી ગયા આપણે દુકાને. ભાઈ બાઈક ઉપર હતા, એક ભાઈ આપણે રાહ જોતા. દુકાન ચાલુ થઈ ગઈ પણ કામકાજ નાનું મોટું ચાલુ જ રહે. ટાંકો આવી ગયો, લાઈટ વાગે ગ્રાહકને પેલા પાઈ દેવી. ભાઈઓ બધા બહુ આગે થાય, બે જોડે લીધી કરી નાખી રોકડું. ટાંકામાં હોલ પાડવા કરવી પડી કાંકડી. ભારે ગરમ થઈ ગયો, થઈ જશે હોલ. કારીગરી કે નથી પણ ગમે એમ કરીને કરવાનું બધું હાથે. ઘરે પોગ્યો કોકને યાદોનો વાદળો મને પલાળી નાખ્યો. 3 દી પછી આજથી દેખાણો દુકાને પગ્યા એક ભાઈ નાસ્તો લઈને આવી ગયા. પાટલુમાં નવો સ્ટોક આવી ગયો, અનબોક્સિંગ કરી નાખ્યું. તમે ઓનલાઈન ઓર્ડર કરી શકો. ઓર્ડર કરો, નીચે WhatsApp નંબર આપ્યો. સવાર જાગ્યો તો ઝાકળ આવી ગયો, વાતાવરણ થઈ ગયું તો 2 નંબર. ક્યારેક તો એમ થઈ જાય કેન જાવ વાડીએ પડ્યા રહી. પણ આબલા સાફ કરીને ઉપડી વિછ્યા દુકાને. ચોળીના દાણા ખાતે સવારમાં સ્પેશિયલ નીકળ્યા ઢોરાની રેલગાડી. માંડ પોગ્યો વિછ્યા પેલો કામ હોય દુકાન ખોલવાનું. પણ આ જવાનો ગોંડલ પાર્ટનર આવવાની રાહ જોઉં.